પ્રકરણ 7 સુભાષિતાની. નમો નમઃ બાળમિત્રો, કેમ છો? નમો નમઃ ટીચર, મજામાં છીએ. સરસ. બાળમિત્રો, તમે ગીતો, ભજનો, કાવ્યો વગેરે સાંભળતા જ હશો. તો ચાલો આજે હું તમને સુભાષિત સંભળાવું. બાળમિત્રો, સુભાષિત એ સંસ્કૃત ભાષાની આગવી વિશેષતા છે. સુભાષિતને પૃથ્વી પરનું રત્ન કહેવામાં આવ્યું છે, કારણ કે નાનકડું એવું સુભાષિત વિચારોની ખાણ છે. તે જીવન પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવનાર છે. તો ચાલો આજે આપણે એવા થોડા સુભાષિતો જોઈએ અને સમજીએ. હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણામ શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્ર ભૂષણૈ કિં પ્રયોજનમ ભૂષણૈ કિં પ્રયોજનમ. ભાષાંતર. હાથનું ઘરેણું દાન છે, ગળાનું ઘરેણું સચ્ચાઈ છે, કાનનું ઘરેણું જ્ઞાન છે, તો બીજા ઘરેણાં શા કામના છે? બાળમિત્રો, આ સુભાષિતમાં હાથ, ગળા અને કાનના સાચા આભૂષણોની વાત કરવામાં આવી છે અને અન્ય ઘરેણાંને નિરર્થક એટલે કે નક્કામા કહ્યા છે. ચાલો હવે બીજો સુભાષિત જોઈએ. કાકઃ કૃષ્ણઃ પિકઃ કૃષ્ણ કોભેરઃ પિક કાકયોઃ વસંત સમયે પ્રાપ્તે કાકઃ કાકઃ પિકઃ પિકઃ. ભાષાંતર. કાગડો કાળો છે, કોયલ પણ કાળી છે, તો કોયલ અને કાગડામાં શો તફાવત છે? વસંત ઋતુનો સમય આવતાં કાગડો એ કાગડો છે અને કોયલ એ કોયલ છે. બાળમિત્રો, આ સુભાષિત દ્વારા કવિ કાગડા અને કોયલની વાત કરી દુર્જન અને સજ્જનનો ભેદ દર્શાવે છે. કેમ કે દુર્જન અને સજ્જન દેખાવે તો માણસ જેવા માણસ જ છે, પણ વખત આવે ત્યારે દુર્જનના મુખમાંથી અપશબ્દો અને સજ્જનના મુખમાંથી સુવચનો જ નીકળે છે. તેથી કાગડો એ કાગડો છે અને કોયલ એ કોયલ જ છે. ચાલો હવે બીજો એક સુભાષિત સાંભળીએ. યથા ચિત્તમ તથા વાચો યથા વાચાસ્તથા ક્રિયા ચિત્તવાણ્યા ક્રિયાયામ ચ સાધૂનામેકરૂપતા. ભાષાંતર. જેવું મન તેવી વાણી અને જેવી વાણી તેવી ક્રિયા. મન, વચન અને કાર્યમાં સજ્જનો એકરૂપ એટલે કે સમાન હોય છે. આ સુભાષિતમાં કવિએ સત્પુરુષોનું એક વિશિષ્ટ લક્ષણ દર્શાવ્યું છે. સત્પુરુષો મન, વચન અને કર્મમાં એકરૂપ હોય છે, એટલે કે તેઓ જેવું વિચારે છે તેવું બોલે છે અને જેવું બોલે છે તેવું કરે છે. ચાલો હવે બીજો સુભાષિત સાંભળીએ. સર્વતીર્થમયી માતા સર્વદેવમયઃ પિતા માતરં પિતરં તસ્માત સર્વયત્નેન પૂજયેત. ભાષાંતર. માતા સઘળા તીર્થોનું સ્વરૂપ છે, પિતા સઘળા દેવોનું સ્વરૂપ છે, તેથી પૂરા પ્રયત્નથી માતા પિતા પ્રત્યે પૂજ્યભાવ રાખવો જોઈએ. આ સુભાષિતમાં કવિ માતા પિતાને સદા પૂજનીય ગણવા જોઈએ એમ જણાવે છે, કેમ કે તેમણે કરેલા ઉપકારો અમૂલ્ય હોય છે. તેથી આપણે આપણા માતા પિતા પ્રત્યે પૂજ્યભાવ રાખવો જોઈએ. બાળમિત્રો, આજના વર્તમાન સમયમાં માતા પિતાના ઋણને ભૂલી જઈને સંતાનો તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. તેથી આજકાલ વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે. આ વાત આપણી સંસ્કૃતિ માટે ઘાતક છે. તેથી આપણે માતા પિતાના ઋણને વિસરવું ન જોઈએ.
ચાલો હવે બીજો એક સુભાષિત સાંભળીએ. સખાર્થી ચેત ત્યજેત વિદ્યામ, વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ, સુખાર્થીનઃ કુતો વિદ્યા, કુતો વિદ્યાર્થિનઃ સુખમ. ભાષાંતર: સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. સુખની ઈચ્છાવાળાને વિદ્યા ક્યાંથી મળે અને વિદ્યાની ઈચ્છાવાળાને સુખ ક્યાંથી મળે? બાળમિત્રો, કવિ આ સુભાષિત દ્વારા જણાવે છે કે સુખની ઈચ્છા કરનારે વિદ્યા છોડવી પડે છે અને વિદ્યાની ઈચ્છા રાખનારે સુખ છોડવું પડે છે, કેમ કે વિદ્યા પ્રાપ્ત કરવા માટે ખૂબ કષ્ટ સહન કરવા પડે છે. ત્યારે જ વિદ્યા પ્રાપ્ત થાય છે. જ્યારે સુખ ચેનની જિંદગી પસાર કરનાર પાસે વિદ્યા આવતી નથી. બાળમિત્રો, મજા આવીને તમને સુભાષિતો સાંભળવાની અને સમજવાની? હા ટીચર. સરસ. તો ચાલો આપણે ફરી મળીશું. આવજો.